શું કરે છે? કને શું કરો છો? ભેંસ તમે લાવી છે કે ઉભા રહે હમણાં આવું તાર કેટલાય રહ્યા કે નહીં? શું કરો છો? શાંતિ દીદી? અને તાર બેસવાનું છે શું? બેસવાની તો છે હોય. તાર વિયાણી હમણાં વિયાણી છે? આપણને તારે જેવું જાય કોણ એવું એમ? અને તો અમારે લેવાની હતી તો અમે વાંકો પડે એટલે તમારે તેમાં ઓટો માર્યો મૂકું અહીંયા ને પે છે એટલે લેતો હતું ને. એમ કેટલામાં લેવી છે? તમે વાળી બોલો પડે કેટલા કેવા છે? તમે કહો. અમે વળી ઘરના તમે મોર્નિંગ વળી જે કેવું કેજો પર વળી ઘરના છે વળી બીજું શું? આમ તો 1,40,000 માં વેચાણ છે કોણ? 1,40,000 આમ ઘરના તો ઓછા કરો આમ છે આટલા ઘરના એટલી તો મોગાન મોગારો વાળો છે તમે પે તો પે દીવી દો ને કોઈ ના કોઈ હોય તો પે જો પે દીવી જો આમ હારું તો છેલ્લા 1,30,000 આલી 10,000 ઓછા કરો. ના ના કે ના ના હવે અમારું મન રાખો અમે ઉગદાડો તમારો કામ પડજો તમે હાલ છે ઓમ. હારું પુરાભાઈ પૈસા તાર આપણે પૈસા તો વળી અમારે હાલવાના છે થોડાક બાકી રાખવા છે તો લાવો અડો પૈસા તો હાલો થોડા ઘણા પણ રોકડા અમે ક્યાં અમારે તો 500 રૂપિયા તમને બોનું હાલું છું અને ભે ભરી દઉં છું જો મેલવા આવતા સારું વળી મેલવા તો આવું એટલા સુધી પણ કારણ કે તમારી ભે એટલે તમને ઓળખે એટલે તો મેલવા આવો અહીંયા મેં કહું પૈસા 50 હાલશે બીજા વળી હાલશે અઠવાડિયે એવું એમ ને અઠવાડિયાનો વાયદો કરું તો પૈસા બેંકમાં આવી જાય દૂધ વધારાના ને બધા પડ્યા છે એટલે ઉપાડીને તમને હાલો આવી છે. હા રોડો તો લઈ લો ભે એટલે મેલવા આવજો ગામ હવે મેલવા આવો અને તો કાનુથી પાડું નતું મને પાડું તો મરી ગયું છે પણ શું થયું તો આમ દોવા ગયા છે કે નહીં? હા દોવા છે કમ્પ્લીટ ના અમારે વાવ છે તો અહીંયા શું કરજે ભેં લાવી છે પણ હવાલાની પાઈ નહીં આજ તો પાઈ નાખ ઓ ઓ ઓ ઓ મારી પોળીએ પીતે ના યાર ચમ અમાર ઘરનું નથી ફાવતું શું આમ દલાલીને તો આજે પૈસા આલ્યા ને લગભગ પાછી આલવી પડશે લગભગ આવી તો પોળીએ પીતે નહીં શું કરવાની છે? પી લે કોણ પૈસા અમારા માથે પડશે એટલે 500 રૂપિયા હું બોનું આલીને આવ્યો છું અને તો શેગડે ઓમ ઓમ કરે છે દુવા તો જેતાય નથી તાર ના પીવું ના પાડ ને તો નાકમનું ભરાય ભરાય કરે તરસ્યા નહીં હોય લગભગ ગારે અને આવો આવો આ ભેં લાવ્યો તો પાવતો તો શું હે નવી હારી છે પૂરે બે તો હારી દે ને એવા પૈસા 500 રૂપિયા બોનું આલીને આવ્યો પૈસા તો બાકી છે અને કેટલા લાવી તાર લાય 1,30,000 કે છે પણ એટલા થોડા હાલતા છે 80,000 હાલશે દોવા જ છે પણ ફેટ આવતો નહીં તાર ફેટ નહીં આવતો દોવા જ છે તો પૈસા હવે માથે પડ્યા કોણ માથે માથે તો હવે દોવાઈ તો પડશે હવે લાવી તો એકદમ મારા ભાડમાં એક નવી પેચ છે લાવી છે પણ કેટલી એક તો આરી બીજી બેન તઈ કેટલી પર ભેવું હોય પર તબેલો કરું હું લાવ ચકન છે તા લાઈ ને તાર હા એક ગણા પાસે લાવી હોય તો બોનો આલીને લેતા આવરી હા તમે વાત ચકન હતી તાર ભે હમતાજી તા લેતા આવરી આપણે બે તા બોનો આલીને આ લાઈ છે તો હા માર સંબંધી પાહેલે દતી એક ભાઈબંધ છે આપણો એન પાહેલે દતી હા સસ્તી યાદ છે એમ તો દોવા જ છે દૂધે હારું કાઢે પણ ફેટ ઓછા આવે છે કેટલા ફેટ આવે છે ફેટ 4 ફેટ આવે છે શું કરવાની એમ તો 100 ફેટ તો માર ગાય ને આવે છે પણ ગાય ને તો આવે પણ અમારે ભેવી ને એકલે છોકરા અને ભાઈ ખાવ એમ નહીં પીતે જોકે મેં તો ટાઈમ ચલો આખો દાડી મિલ કરો આખો દાડી થોડી ચમ પાપા કરો ફેટ ચોથી આવી તાર ને પોણે નો થોડો આટું હશે પોણે ઉસ પાઉં પાપડી ને એવું મેલો તો ફેટ આવી અલ્યા પાપડી તો બે પૂરી લાવે
એના કરતા તો મારું નુકસાન પડે છે. શું કરું? હજી 4-5 બીજી સારું કરી. અને તો સારવાર તો હું લાઈશ પણ ઓલી તો ભેગા તારી ચેટ લાવવાની છે. ઈ વાહન સંબંધી જોડે છે, ઘણી ખેતી નહીં, 1.5 કિલોમીટર છે. તો આજ રોજે આપણે બે જા તો. હા તો જો અને તો ઓઈને તાર બોનો આલીને તો લાવવાની કોણ પૈસા કેને હાલવા આપણે? બે કોઈ કહેતો નહીં, બે એમ કહું છું બદલાવી છે ઈ વાત કરો, બીજું કોઈ કરતો નહીં. ક્ષેત્રના એક તારીમ તો તાર સારું કર્યું. અમે કોઈના પૈસા ભેંસો લેશે ને હાલતા નહીં. હલી જોર તો એવી ભેંસ લઈ આવી છે ને કે દૂધ કે બૂધ કોઈ કાઢે જ ના. શું કહો છો? આમ થાય છે ગોળ ગોળ ખાતા હો. એ તો હું આ ભેંસની વાત કરું. મેં તો તમને એકદમ તો કહું આખો દાડે ક્યાં કરું લાવવાની એટલે હોજ આવી રહ્યા તો આપણે બે જવાના છે. હા હડો તારે જો આપણે હોજ નાખી. તો હારું કોઈ કામ કરો જે કરવું હોય ને પછી તમે આવજો તો હું ફોન કરું. તા ફોન જ નહીં પીતા પણ આ તો ખો બીજું જ ના ભાવે. આ તો જબર ઉડી જાય છે, ફોન પીવું જ નહીં. અને અમે એ છે બીજી તારી બૂન બીજી લાવું હમણે જોઈને છે હમણે ઓલાને તો છેતરી આપો ને આ બીજા હમણે અમથાજીને તો હમણે છેતરી નાખો હમણે જોઈને 500 ડાલવાથી વધારે છે. હાલો આપણે તો 500 આલીને ભેવો લાવી કરવી છે. આપણે ઓ વડીલ આપણે કનુભાઈ ને ઘર કેટલે આવ્યું છે? આ મોજ છું. તમે કનુભાઈ ઓવે, ઓવે. તમે કેસ લખાયો તો ઓવે મેં લખાયા. એમને ઓવે. જાઓ તો અંદર સાહેબ. આ કનુભાઈ મળી યાદ કરશે ને તમારું? આઈ ગયું, આઈ ગયું. બેહો. બેહો. આ તો તમારે શું કેસ લખાયો તો તમે? ઈ તો પૈસાનું આલી હતી પણ કહો પૈસા નહીં આલતા એટલે કેટલા દિવસથી બાકી? અઠવાડિયે વાયદા કર્યું હતું પણ 15 દાડા જેવું થઈ ગયું. કોણ તો હાલો હાલો તો અહીંયા કણ જાઓ. હા ઘર બતાવો, શું, વડો. પુરાઈ હતું ને નામ? ઓ પૂરે સારું હાલો પુરાઈનું ઘર બતાવાડો. હાડો કર બતાવો. હાડો. ચલાવી લો હાડો. બેહી જાઓ. નડે બેસજો સાહેબ તાર. જવા દો. એટલે આગળ છે ને હવે ઘર. આગળ જાઓ. બસ, આટલે એટલે આટલે આટલે. આટલે હવે ક્યાં જવાનું છે? ચાલ મોરે ત્યાં કયું છે પુરાનું ઘર બતાવ. ઉભા રહો એક મિનિટ. હા ગાડી અંદર બાઈક અંદર આ લઈ બાજુ લો. હતું. અંદર આ બાજુ. કેટલા બાકી છે પુરાના પૈસા તારા? કેટલા બાકી છે પૈસા? બાકી છે. 1,30,000. સારું લો આ પકડો અને જોઈ લો એડ્રેસ સારું જ છે ને? હવે આઈડિયો મેં ભાડું છે. ચાલો હા આઈડો ધ એડ્રેસ છે. સારું જ છે ને? હાલો મોરતા પુરાણ બતાવ. કેટલા ચાલો. બાકી છે? આ તો પુરાના ખબર પડે. આઈડી સાહેબ ભેસ આઈડી. કઈ આરે? હોય અઠવાડિયાનો વાયદો કરીને ગયા હતી પણ 15 દાડા થઈ ગયા. હજી પૈસા આપ્યા નહીં. ચલો પુરાનું ઘર કયું છે? સીલ મારવાનો છે. ચલો પૈસા ના આપે તો આજે જો ઘરમાં નહીં, ઘરમાં જોવા જવા દો. જોઈ લો ઘરે આટલા અહીંયા જોઈ લો પુરાનું ઘર જોઈ લો પેલું. ઘર તો આઈ આજ તો ગેસનો ભરાવાનો શિખર કેટલો ગેસ રહ્યો હશે હવે શિખરે. અને હજી 2 દાણા ચાલે એવો છે કોને હજી તો પૂરાઈ યા ટક્યા જ. અને સાહેબ તમે હા હોય જ નહીં. કેમ સાહેબ? આ વાયના 1,30,000 બાકી તમે ભેંસ લઈને આવતા પૈસા આપ્યા નહીં. અઠવાડિયાનો વાયદો કર્યો 15 દિવસ થઈ ગયા હજુ હાલ્યા નહીં તમે? કર્યો હે તમારું પર. સાહેબ હાલવાના જ હતા પૈસા બે જ ખરી આમ. ના બેવું નહીં ઘરનો સીલ મારવાનો હોય. હાલ પૈસા હોય તો લાવો ને કે પછી સીલ મારી દઈએ. પૈસા તો હું અહીંયા 500 રૂપિયા હાલીને તો આવ્યો એ 500 રૂપિયા 1,25,000 હજુ બાકી નથી. તો પૈસા થી તમે અઠવાડિયાનો તો વાયદો કર્યો પછી કેટલા વાયદા આલ્યા કશું નહીં. અત્યારે પૈસા હાલ પડ્યા છે કે નથી? એટલે કેમ કિસ કરવા છે પૈસા તો હાલવાના હતા તમે. તમે ફોને નહીં ઉપાડતા એમ થોડું ફોન ચાલે. મારે ચાર્જિંગ મારે કોમે હોય અહીંયા તમારે વાજે કે હું ફોન ઉપાડું. ના ના આપણે કશું નહીં. અત્યારે પૈસા પડ્યા કે નહીં પડ્યા એમ કોને? સાહેબ અઠવાડિયું ખમી જન ચમ હું હાલો રા પૈસા. ના અઠવાડિયું ના, નહીં. હાલ ઈ તો સીલ મારવાના ઘર તમારું જ છે ને? હા સાહેબ ઘર તો અમારું જ નહીં કહેવાય બીજાનું. ના ના આપણે તારું લઈને આવ્યા છે ને? હા, હું લાવો લખી દઉં અને તમે સીલ મારી દો. એવું ના કરો સાહેબ. ના 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 સીલ મારી દો. હાલ જ હાલો. એ પૈસા આપો ને પછી ખોલી તમે નાખશો. સમજાવો કે આમ. હવે શું સમજાવે તમે પૈસા નહીં આલતા ને? ઈ તો આ સીલ મારી દો તમે તાર વાકો દરવાજો વાકો અને સીલ આવું મારી દો. ક્યાં કરો અહીંયા? એ સાહેબ ના ના સીલ લાગી ગઈ તો સાહેબ, પૈસા આવશે. તમે આલજો રા ને પછી ઈ તો તાળું લઈ જાજો. પણ સાહેબ સૌને વાત કરો કોમ.
ના ના વાત ના થાય, કમિશન અમે નહીં લેતા. સાહેબ કમિશન તો અમે નહીં આલતા, પણ હું વાત કરો અઠવાડિયું જ ખમી જાઉં. ના ના અઠવાડિયું ને તમે પૈસા આલીને લાવજો. સાહેબ આમ થોડુંક વિચારો જ ખરી, આમ ગરીબ અમુ તો વિચારો સાહેબ. આમ લો આ સાઈન કરો ભરી લો, તમારા ઘરનો સીલ માર્યો ઈ. શાની સહી સાહેબ? આ સીલ માર્યો એની સાઈન કરો હડો, ના કરું તો તો ડબલ ચાર્જ લાગશે. પૈસા ભરો તો ફૂલ બતાવશો હા કે? પૈસા ભરો પણ એનું વ્યાજ લાગશે હવે. 1.5 લાખ પૂરા થશે, 20,000 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગશે હવે. સિમ્બોલ મારવાનો છે સાહેબ? હા સિમ્બોલ મારી દે. લો આ ચાવીને સિમ્બોલ મારી દે. સાહેબ તાર તમે શું કર્યું? આમ તમે આજ તો આમ કને કોઈ નતા કોમ બાકી રાખવાના કોઈ હોય. ફોન તો ઉપડાય, ફોન ઉપાડી ઉપાડીને કાપી નાખો. ફોન પણ કોમ હતું એટલે તો. કશો વાંધો નહીં હેડો, હવે 1.5 લાખ ભરી જાજો ને તમે આ ચાવી લઈ જાજો, બરોબર? સાહેબ પણ શ્યામન તો અંદરથી લેવા જેવો તો. 1.5 લાખ ભરો, પાસે વાત કરવાની. કેમન બધો લઈ જાજો. હા બધાને બુશ મારે, પણ આજ બુશ તો મારે લાગી ગયો. પણ આવો કનઈ તો આજ તમે છેતરી ગયા છે, જો શીલ માર્યો છે પણ એક દાડો આ મારો બનાસકોઠો આ